વડોદરાના સલૂન ઇન્ડસ્ટ્રીઝના જે વ્યવસાયિકો છે તેઓને એક પ્લેટફોર્મ આપવા માટે બધા જ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વચ્ચે ભાઈચારો બની રહે, મિત્રતા કેળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે કે તેઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। અહીં ગ્રૂમિંગ ગુરુ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હરણી ખાતે આવેલા ટર્ફ 99 ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી। આ ટુર્નામેન્ટનું આયોજન એલ્યોર એન્ડ બિયર્ડ સ્ટુડિયોના પ્રોબલ સેન અને ફ્રેન્ઝીઝ સલૂનના ધીરજ યાદુવંશી દ્વારા કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં શહેરના નામાંકિત 12 સલૂનની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો। આ પહેલ દ્વારા સલૂન માલિકો અને સ્ટાઇલિસ્ટ વચ્ચે સ્વસ્થ સ્પર્ધા અને મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન મળ્યું। આયોજકો જેમાં પ્રોબલ સેન અને ધીરજ યાદુવંશી તેમણે કહ્યું કે ગ્રૂમિંગ ગુરુ માત્ર એક ટુર્નામેન્ટ નથી, પરંતુ સલૂન કોમ્યુનિટીને એક પરિવાર તરીકે જોડવાનો પ્રયાસ છે। કાતર અને કાસકાથી થોડો બ્રેક લઈને તેઓ બેટ બોલની મજા માણી શકે તે માટે આ ગ્રૂમિંગ ગુરુ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વિજેતા ટીમને ટ્રોફી અને આકર્ષક ઇનામો પણ આપવામાં આવ્યા। 310X इंडिया का फास्टेस्ट ग्रोइंग हेयर केयर ब्रांड है। आज के दिन में हेयर केयर में हम सबसे आगे हैं, इंडिया में भी और दुनिया में भी। हम बहुत खुश हैं कि हम बड़ौदा आए हैं। टॉप 12 सलॉन्स बड़ौदा के जो पार्टिसिपेट कर रहे हैं क्रिकेट टूर्नामेंट में, उनको हम सपोर्ट करने आए हैं एज अ ब्रांड पार्टनर, एज अ प्लैटिनम स्पॉन्सर ऑफ ग्रूमिंग गुरुज। हमारा मकसद है कि जो बॉन्डिंग हमारा बिजनेस में होता है, वही बॉन्डिंग हम बिजनेस के बाहर भी एक फॉर्म करें और दोस्ती बढ़ाएं, और यही है हमारा मिशन और विजन। थैंक यू सो मच। आपका नाम? मेरा नाम अंकित अरोरा है, मैं फाउंडर हूँ 310X का। સો આજે આપણે અહીંયા ગ્રૂમિંગ ગુરુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભેગા થયા છે। ગ્રૂમિંગ ગુરુ 2026 એક ટુર્નામેન્ટ છે જેની અંદર બધા સલોન ઓનર્સ પાર્ટ લઈ રહ્યા છે। બરોડાના ટોપ 12 સલોન ઓનર્સ આમાં રમશે ને 8 દિવસ આ મેચ ચાલશે। જે મેચ જીતશે એને હોન્ડા એક્ટિવા મળશે અને બીજા ટ્રોફી બી મળશે। આ ટુર્નામેન્ટને ટાઇટલ સ્પોન્સર છે 310X। એ લોકો દિલ્હીથી સ્પેશિયલી અહીંયા આવ્યા છે ગેમ રમવા માટે, અને આજે પહેલી મેચ છે એ 310X જોડે છે। આ ત્રીજો વર્ષ છે ટુર્નામેન્ટનો। પહેલો વર્ષ જ્યારે ચાલુ થયો ત્યારે 2 ટીમ હતી, નેક્સ્ટ યર 6 ટીમ હતી, અને આ વખતે 12 ટીમ્સ રમી રહી છે। આગળ જતાં અમે એવું ઈચ્છીએ છીએ કે આખા ગુજરાતમાં આ ટુર્નામેન્ટ થાય, જેથી કરીને સલોનની અંદર કોમ્પિટિશન ના થાય પણ બ્રધરહુડ આવે, બધા એકબીજા જોડે બોન્ડ કરી શકે અને જોડે આગળ વધી શકે, એ ઉદ્દેશ્ય છે। આપનો પરિચય? મારું નામ પ્રોબલ સેન છે, હું બરોડાનો એલ્યોર એન્ડ બિયર્ડ સ્ટુડિયો સલોનનો ઓનર છું।